આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું કુલદીપ વરિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ITI સરસપુરથી, તેમજ મારા સાથી મિત્ર ઉત્કલ સુતરિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ITI સરસપુર. આજે આપણે પ્રોગ્રામિંગ ઇન C લેંગ્વેજ ઉપર તાલીમ લઈશું. C લેંગ્વેજની શોધ ડેનિસ રિચીએ 1972 AT&T બેલ લેબમાં કરી હતી. હવે આપણે C એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, તો સૌ પહેલાં આપણે સમજીએ કે લેંગ્વેજ એટલે શું. લેંગ્વેજ એટલે ભાષા. ભાષાનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ? કે કોમ્યુનિકેશન કરવા માટે. જેમ કે કોઈ પણ ભાષા લઈએ આપણે, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, આ બધી જ ભાષા એકબીજાને કોમ્યુનિકેશન માટે વપરાય છે. એક્ઝામ્પલ તરીકે હું કહું તો હું અત્યારે જે બોલી રહ્યો છું ગુજરાતીમાં, આપ સૌ એને સમજી રહ્યા છો. હું કોઈ ઇન્સ્ટ્રક્શન આપું મારા સાથી મિત્રને કે મારે પેન જોઈએ છે, તો એ મને પેન આપશે. મતલબ મેં ગુજરાતી ભાષા દ્વારા એને ઇન્સ્ટ્રક્શન આપી કે મને પેન આપ, તો એણે મને એ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરી, એક્ઝિક્યુટ કરી અને મને એણે પેન આપી. તો કોમ્પ્યુટર લેંગ્વેજમાં પણ આ જ રીતે ભાષાની જરૂર પડે છે. કોમ્પ્યુટરને પણ ઇન્સ્ટ્રક્શન આપણે આપવી પડે. તો એ ઇન્સ્ટ્રક્શન આપણે શેમાં આપીએ છીએ? તો એના માટે એની લેંગ્વેજ હોય છે. કોમ્પ્યુટરની લેંગ્વેજ ઘણી બધી છે, અલગ અલગ. પ્રોગ્રામિંગ ઇન C, જાવા, ASP.NET, PHP.NET, ઘણી બધી અલગ અલગ લેંગ્વેજ છે જેને કોમ્પ્યુટર સમજે છે. આગળ જોઈએ તો પ્રોગ્રામિંગ. પ્રોગ્રામ એટલે શું? પ્રોગ્રામ આપણે જનરલ ભાષામાં કહીએ તો આપણું મગજ રોજબરોજની પ્રક્રિયાની અંદર પ્રોગ્રામિંગ કરતું જ હોય છે. એક ઉદાહરણ આપણે લઈએ કે સવારમાં ઉઠીને આપણે સૌ ચા પીએ છીએ. હું તમને ઉદાહરણ આપું કે ચા બનાવવા માટે આપણે કેમનું પ્રોગ્રામિંગ કરે છે આપણું મગજ. તો પહેલાં ચા બનાવવી હોય તો એની અંદર ઇનપુટ આપવું પડે, પછી એની ઉપર પ્રોસેસ થાય અને છેલ્લે આપણને ચા તૈયાર થઈને મળે છે. તો આપણે જોઈએ તો ઇનપુટ તરીકે આપણે ઉદાહરણ તરીકે ચા બનાવી છે, તો ઇનપુટ તરીકે આપણે શું આપીશું? તો ચા, ખાંડ, પાણી, બરાબર, દૂધ. સાથે સાથે આપણે જરૂર પડશે ગેસની. ગેસ ચાલુ કરીએ છીએ આપણે. આ બધી વસ્તુ ઇનપુટ તરીકે આપીએ. તપેલીની અંદર ચા નાખો, ખાંડ નાખો, પાણી, બધું ભેગું કરી અને ગેસ ઉપર એને ઉકાળવા મૂકી દો. હવે શું થશે કે જ્યાં સુધી આ ત્રણ વસ્તુ ઉકળે નહીં ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. તો એ કન્ડિશન થઈ કે જ્યાં સુધી પાણી એને જોઈતું છે ત્યાં સુધી ઉકળે, ત્યાં સુધી આપણે જોઈએ રાહ જોયા પછી આપણને ખબર પડે કે પાણી ઉકળી ગયું છે. હવે એની અંદર ઇનપુટ તરીકે બીજું દૂધ ઉમેરો. ફરીથી આપણે જોઈશું કે હવે આ ચા તૈયાર થાય નહીં ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. બરાબર છે. આઉટપુટ તરીકે હવે આપણને થોડા ટાઈમ પછી ચા મળશે. તો કોઈ પણ પ્રોગ્રામ, આપણું મગજ આ રીતે રોજબરોજની પ્રક્રિયાની અંદર પ્રોગ્રામિંગ કરતું હોય છે. તો પ્રોગ્રામ એટલે શું? તો ઇનપુટ આપો, એની ઉપર પ્રોસેસ થાય અને છેલ્લે આપણને કંઈક આઉટપુટ મળે. સિમ્પલ એના ત્રણ ભાગ છે: ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. હવે હું તમને C એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, તો એની અંદર પણ સેમ કોમ્પ્યુટરને સમજવા માટે લેંગ્વેજની જરૂર પડે. તો C એ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. C
કોમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન આપે છે કે એને ઇનપુટ આપે છે શું કરવાનું છે, બરાબર. એ ઇનપુટ ઉપર પ્રોસેસ થશે અને છેલ્લે આપણને આઉટપુટ મળશે. પ્રોગ્રામની એક્ઝેક્ટ ડેફિનેશન જોઈએ તો સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ, બહુ બધી ઇન્સ્ટ્રક્શન એકસાથે મળી અને એને વન બાય વન સ્ટેપ વાઇઝ એક્ઝિક્યુટ થાય અને એક્ઝિક્યુટ થઈ અને આપણે નિશ્ચિત કરેલું આઉટપુટ આપણને મળે તેને આપણે પ્રોગ્રામ કહીએ છીએ. તો આ થયું માહિતી પ્રોગ્રામિંગ અને લેંગ્વેજ વિશે. તો સી એક એવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જેમાં આપણે હાઈ લેવલ લેંગ્વેજની અંદર પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ અને કોમ્પ્યુટર એને મશીન લેંગ્વેજમાં પણ સમજી શકે છે. તો સી એ મિડલ લેવલ લેંગ્વેજ છે. મિડલ લેવલ લેંગ્વેજ કેમ? તો સીની અંદર આપણે ઇનપુટ જે આપીએ છીએ, પ્રોગ્રામ લખીએ છીએ, તે આપણી હાઈ લેવલ લેંગ્વેજ ઇંગ્લિશ યુઝ કરીએ છીએ. એ ફાઇલ જ્યારે કમ્પાઇલ થઈને રન થાય ત્યારે EXE ફાઇલ બને. એ ફાઇલ મશીન કોડમાં હોય છે કે જે બાઇનરી કોડમાં આપણે કહીએ એમાં હોય છે. એટલે સી હાઈ લેવલ અને લો લેવલ લેંગ્વેજ બંનેની ગરજ સારતી હોય આપણે એને મિડલ લેવલ લેંગ્વેજ કહીએ છીએ. હવે મેં તમને કીધું કે ભાષા હોય એટલે એનું માળખું હોય. કોઈ પણ ભાષા બોલાતી હોય તો એનું એક સ્ટ્રક્ચર હોય જ. તો આપણા કોમ્પ્યુટર ફિલ્ડમાં પ્રોગ્રામિંગ કરવા માટે એક એનું સ્ટ્રક્ચર છે જે આપણે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. એની અંદર આપણે જોઈએ તો સી લેંગ્વેજના સ્ટ્રક્ચરમાં અલગ અલગ પોર્શન છે, જેની અંદર પહેલામાં પહેલો સેક્શન છે ડોક્યુમેન્ટેશન સેક્શન. ડોક્યુમેન્ટેશન સેક્શનની અંદર આપણે જોઈએ તો એની અંદર આપણે પ્રોગ્રામને રિલેટેડ જાણકારી કે આપણે જે પ્રોગ્રામ બનાવીએ છીએ એ પ્રોગ્રામ શેને રિલેટેડ છે, બરાબર છે, કે આપણે શું પ્રોગ્રામ આજે બનાવ્યો છે તો એની જાણકારી આપણે ઉપર લખી શકીએ છીએ. જેમાં જોઈએ તો રાઈટ સાઈડમાં લખેલું છે /* ધીસ ઇઝ માય ફર્સ્ટ પ્રોગ્રામ // તો ડોક્યુમેન્ટ સેક્શનની અંદર જે પણ આપણે મૂકવું હોય એ /* અને / વચ્ચે લખી શકીએ છીએ. હવે ડોક્યુમેન્ટ સેક્શનમાં જે પણ લખીએ એક લાઇનની કોમેન્ટ હોતી નથી. એ એક કરતાં વધારે લાઇન, ધારો કે 2 કરતાં વધારે લાઇન, 3 કરતાં વધારે લાઇન, 4 લાઇનમાં આપણે લખવું હોય તો પણ આપણે લખી શકીએ છીએ. એના પછી આવે છે લિંક સેક્શન. લિંક સેક્શનની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે #include stdio.h. આપણે એક્ઝામ્પલ તરીકે પ્રોગ્રામની અંદર કોઈ પણ આઉટપુટ આપવું છે તો એના માટે આપણે ફંક્શન યુઝ કરીએ છીએ printf ફંક્શન. હવે આપણે જે પ્રોગ્રામ બનાવીએ એની અંદર સીના પોતાના બિલ્ટ ઇન ફંક્શનનો આપણે યુઝ કરીએ છીએ. printf, scanf એવા ઘણા બધા ફંક્શન છે. તો એ ફંક્શન આપણે જ્યારે યુઝ કરવું હોય તો એની કન્સર્ન અથવા તો રિલેટેડ હીડર ફાઇલ આપણે આપણા પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરવી પડે, લિંક કરાવવી પડે. તો એના માટે આપણે પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ્સ #include stdio.h લખી અને stdio.h હીડર ફાઇલ ઇન્ક્લુડ કરાવી શકીએ છીએ. હવે હીડર ફાઇલ એટલે શું? તો મેં જેમ તમને કહ્યું કે આપણે printf ફંક્શનનો ઉપયોગ કરવો હોય તો printf ફંક્શન આપણે બનાવેલું નથી, એ બિલ્ટ ઇન સીનું ફંક્શન છે. તો એ ફંક્શન stdio.h ફાઇલને કન્સર્ન કરે છે. જે ફાઇલ હીડર ફાઇલ એટલે કે પહેલેથી કમ્પાઇલ થયેલી બહુ બધા ઇન્સ્ટ્રક્શનથી બનેલી બિલ્ટ ઇન ફાઇલ છે, બરાબર. તો પ્રી પ્રોસેસર ડાયરેક્ટિવ્સનો ઉપયોગ કરી #include
stdio.h ફાઇલ આપણે ઇન્ક્લુડ કરી શકીએ છીએ, જે લિંક સેક્શનની અંદર આવે છે. આ જ રીતે બીજા ઘણા બધા ફંક્શન છે, જેમ કે આપણે એડિશન કરવું હોય તો એડ, સમ, સબટ્રેક, મલ્ટિપ્લિકેશન, આ બધા ફંક્શનને કન્સર્ન ફાઇલ હેડર ફાઇલ math.h છે. જ્યારે આ ફંક્શન આપણે યુઝ કરવા હોય તો math.h ફાઇલ લિંક કરાવવી પડે. આના પછી આપણો નેક્સ્ટ સેક્શન આવે છે ડેફિનેશન સેક્શન. ડેફિનેશન સેક્શનની અંદર આપણે કોઈ પણ કોન્સ્ટન્ટ ડિક્લેર કરવા હોય તો એમાં કરવામાં આવે છે. રાઈટ સાઈડમાં આપણને બતાવ્યું છે કે હેશ ડિફાઇન વેર 1.2. કોન્સ્ટન્ટ એટલે શું એ આપણે આગળ જતાં આજના સેશનમાં શીખીશું. એટલે અત્યારે જસ્ટ આપણે એને ડિફાઇન કરતાં શીખીએ કે હેશ ડિફાઇન કોન્સ્ટન્ટનું નામ વેર અને 1.2 બરાબર છે, તો અહીંયા તમે કોન્સ્ટન્ટ ડિફાઇન કરી શકો છો. કોન્સ્ટન્ટની વેલ્યુ થ્રુ આઉટ પ્રોગ્રામ ક્યાંય પણ ચેન્જ થતી નથી. નેક્સ્ટ સેક્શન તમારો છે ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. આપણા પ્રોગ્રામની અંદર આપણે વેરિયેબલ્સ ડિક્લેર કરીએ છીએ. જે વેરિયેબલ આપણે ડિક્લેર કરીએ તે વેરિયેબલ પ્રોગ્રામના બ્લોકની અંદર, એના બ્રેકેટ એટલે કે એના બ્લોકની અંદર જ્યાં ડિક્લેર કર્યા હોય ત્યાં જ આપણે એને યુઝ કરી શકીએ. એક ફંક્શનના વેરિયેબલ બીજું ફંક્શન યુઝ કરી શકીએ નહીં. જો આપણે એ રીતે એક ફંક્શનનું વેરિયેબલ બીજા ફંક્શનમાં યુઝ કરવો હોય તો એ વેરિયેબલને આપણે ગ્લોબલી ડિફાઇન કરવો પડે, જે આપણે ગ્લોબલ ડિક્લેરેશન સેક્શનની અંદર કરીશું. એના પછી આવે છે આપણું મેઇન ફંક્શન. મેઇન ફંક્શન એટલે કે મેઇન મેથડ છે પ્રોગ્રામિંગ સીની, જ્યાંથી આપણો પ્રોગ્રામ રન થવાનો સ્ટાર્ટ થાય છે. મેઇન ફંક્શનની અંદર બે પાર્ટ હોય છે, ડિક્લેરેશન પાર્ટ અને એક્ઝિક્યુટેબલ પાર્ટ. આપણે જેટલા પણ વેરિયેબલ લઈશું એ બધા ડિક્લેરેશન પાર્ટની અંદર જશે અને એના પછીના પાર્ટની અંદર આપણા સ્ટેટમેન્ટ્સ જે કહેવાય કે જે એક્ઝિક્યુટ થવાના છે, સચ લાઇક પ્રિન્ટએફ, સ્કેનએફ, x = a+b, જેટલા પણ સ્ટેટમેન્ટ્સ હશે એ બધા એક્ઝિક્યુટેબલ સેક્શનની અંદર આવશે. એના પછી આવે છે સબ પ્રોગ્રામ સેક્શન. ફંક્શન મેઇન ફંક્શન એ એક જ હોય છે, પણ એના જેમ જ એક કરતાં વધારે ફંક્શન આપણે જો બનાવવા હોય તો આપણે બનાવી શકીએ છીએ, જે સબ પ્રોગ્રામ સેક્શનની અંદર આવશે. સબ પ્રોગ્રામ સેક્શનમાં આપણે એક કરતાં વધારે ફંક્શન બનાવીશું અને જેનો ઉપયોગ મેઇન ફંક્શન થ્રુ થાય છે. તો આ થયું આપણું સ્ટ્રક્ચર ઓફ પ્રોગ્રામિંગ સી. આ પ્રોગ્રામિંગ સીનું સ્ટ્રક્ચર હતું, જે સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને બધા પ્રોગ્રામ બનતા હોય છે. હવે મારા સાથી મિત્ર એક પ્રોગ્રામ કરી અને તમને કઈ રીતે ફાઇલને સેવ કરવી, કઈ રીતે ફાઇલ બનાવવી, કઈ રીતે એને રન કરવી, કમ્પાઇલ કરવી એ તમને સમજાવશે. તો મિત્રો, મારા સાથી મિત્રએ તમને સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામિંગ વિશે સમજાવ્યું છે. હવે આપણે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોઈએ કે તમારે સી પ્રોગ્રામ કરવું હોય તો ટર્બો સી નામનું સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેરની જરૂર પડશે. આ એપ્લિકેશન સોફ્ટવેરમાં તમે સી પ્રોગ્રામ લખી શકો છો. સ્ક્રીન ઉપર દેખાતી બ્લુ સ્ક્રીનમાં હેંગ થાય છે.
મિત્રો, સ્ટ્રક્ચર જોયું આપણે પ્રોગ્રામિંગ સીનું. સાથે સાથે હું તમને સમજાવું કે ફાઇલ આપણે પ્રોગ્રામિંગ સીમાં બનાવીએ ત્યારે એ ફાઇલ .c એક્સટેન્શનથી આપણે સેવ કરવાની હોય છે. ફાઇલને .c એક્સટેન્શનથી આપણે સેવ કરીએ તે પછી ફાઇલને કમ્પાઇલ કરવામાં આવે છે. ફાઇલને કમ્પાઇલ કરીએ એટલે ફાઇલ કમ્પાઇલ થશે. ફાઇલમાં જેટલી એરર હશે તમને એ એરર તમને ડિસ્પ્લે કરશે. ધારો કે કોઈ જગ્યાએ એરર આવી તો એરર તમને લખાઈ અને ડિસ્પ્લે થશે. એ એરર સોલ્વ કરો, ફરીથી ફાઇલને કમ્પાઇલ કરો. જ્યારે ફાઇલ કમ્પાઇલ થઈ જશે સંપૂર્ણ એટલે તમારે મેસેજ આવશે સક્સેસફુલી કમ્પાઇલ. સક્સેસફુલી કમ્પાઇલ એવું લખાઈને આવશે એટલે ફાઇલ કમ્પાઇલ થઈ ગઈ. જ્યારે ફાઇલ કમ્પાઇલ થઈ જાય એટલે તમારી ફાઇલ .obj એક્સટેન્શનવાળી ફાઇલ બની જશે. ઓબ્જેક્ટ ફાઇલ બને છે. ઓબ્જેક્ટ ફાઇલ બન્યા પછી આપણે ફાઇલને રન કરીએ છીએ. રન કરવા માટે આપણે કમાન્ડ આપીશું Ctrl F9 અથવા તો સ્ક્રીન ઉપરથી રન મેનુની અંદર રન ઓપ્શન હોય છે ત્યાંથી પણ તમે રન કરી શકો છો. ફાઇલ રન થતી વખતે .exe ફાઇલ બની અને પછી એ ફાઇલ રન થાય છે. આપણે જ્યારે ફાઇલને કમ્પાઇલ કરીએ પછી obj ફાઇલ બને ત્યારબાદ જ્યારે રન કરવા જઈએ exe ફાઇલ બનાવવા ત્યારે આપણે ઇન્ક્લુડ કરેલી include.stdio.h ફાઇલનું લિંકઅપ થઈ જાય છે અને એનો જે કોડ છે એ તમારી exe ફાઇલમાં ઇન્સર્ટ થાય છે રન થતાં પહેલાં. તો આ થયું આપણે ફાઇલ કેમની બનાવવી, .c એક્સટેન્શનથી સેવ કરવી, કમ્પાઇલ કરવી અને રન કરવી. હવે મારા સાથી મિત્ર તમને સમજાવશે એક પ્રેક્ટિકલ કરીને કે કેમની ફાઇલ આપણે બનાવીએ છીએ, સેવ કરીએ છીએ અને રન કરીએ છીએ. તો મિત્રો, તમને સ્ક્રીન ઉપર બ્લુ સ્ક્રીન જોવા મળે છે. ત્યાં તમારે સી પ્રોગ્રામ લખવાનો છે. એની ઉપર ફાઇલ, એડિટ, સર્ચ, રન એ મેનુ જોવા મળે છે. હવે અહીંયા આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ તો સૌપ્રથમ ડોક્યુમેન્ટેશન સેક્શન એટલે કે સરે આપણે કહ્યું કે ત્યાં તમે પ્રોગ્રામ રિલેટેડ કોઈ પણ જે મેસેજ છે એ લખી શકો છો. એટલે કે જેમ કે મારે આ લખવું છે કે ધીસ ઇઝ our ફર્સ્ટ પ્રોગ્રામ. આ છે કમેન્ટ લાઈન, સિંગલ લાઈન કમેન્ટ. હવે એના પછી ડોક્યુમેન્ટેશન સેક્શનની અંદર જે હેડર ફાઇલને લિંક કરવાની છે તેને તમારે ઇન્ક્લુડ કરવી પડે છે. એટલે કે ઇન્ક્લુડ stdio.h. બીજી એક હેડર ફાઇલ છે conio.h. હવે આ પહેલો સિમ્પલ પ્રોગ્રામ છે. તેના માટે આપણે કોઈ વેરિયેબલ ડિક્લેરેશન કરતા નથી કે કોઈ કોન્સ્ટન્ટ ડિક્લેર કરતા નથી. સિમ્પલ પ્રોગ્રામ void main. void એ ડેટા ટાઈપ છે. જ્યારે ફંક્શન કોઈ ડેટા રિટર્ન ના કરતું હોય, કોઈ વેલ્યુ રિટર્ન ના કરતું હોય ત્યારે void ડેટા ટાઈપનો યુઝ થાય છે. હવે clr ફંક્શન. clr ફંક્શનના યુઝથી તમે લાસ્ટ ટાઈમ જે પ્રોગ્રામ કર્યો હોય કે કોઈ એનું એ જ પ્રોગ્રામ વારંવાર કમ્પાઇલ કરીને રન કરતા હોવ ત્યારે જે આઉટપુટ છે એ રફ નથી થતું. જો clr ફંક્શન તમે લખશો તો તેની મદદથી આઉટપુટ સ્ક્રીન જ્યારે પણ એ ફંક્શન એક્ઝિક્યુટ થશે ત્યારે ક્લિયર થઈ જશે.
ફંક્શન કે કોઈ પણ સી લેંગ્વેજની અંદર કે સી પ્રોગ્રામની અંદર કોઈ પણ લાઈન લખો છો એની પાછળ તમારે સેમિકોલન લખવું જરૂરી છે. હવે પ્રિન્ટએફ ફંક્શનનો યુઝ છે કે ડબલ કોટેશનની અંદર તમે જે પણ સ્ટ્રિંગ લખો છો તે તમને આઉટપુટ સ્ક્રીન ઉપર જોવા મળે છે. ગેટ ch ફંક્શનનો યુઝ કે જ્યાં સુધી તમે લાસ્ટમાં કોઈ એક કેરેક્ટર એટલે કે કોઈ કી પ્રેસ નહીં કરો ત્યાં સુધી એ આઉટપુટ સ્ક્રીન ઉપર તમને જોવા મળશે. હવે આ પ્રોગ્રામ તમારો બની ગયો છે. હવે આને સેવ કરવાનો. સેવ કેવી રીતે કરીશું આપણે કે ફાઇલ મેનુમાં સેવ ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરો. હવે અહીંયા એ પ્રોગ્રામ જે તમે પ્રોગ્રામ બનાવ્યો છે તેને નામ આપો. એટલે કે આપણે એક્ઝામ્પલ તરીકે first.c નામ આપીએ છીએ. સી પ્રોગ્રામ હંમેશા એક્સટેન્શન સીથી સેવ કરવો. હવે અલ્ટર F9 શોર્ટકટ કીથી આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરીશું. તો અહીંયા તમને જોવા મળે છે કે વોર્નિંગમાં 0 લખ્યું છે અને એરર્સ પણ 0 છે. એટલે કે આ તમારો પ્રોગ્રામ સક્સેસફુલી એક્ઝિક્યુટ એટલે કે કમ્પાઇલ થઈ ગયો છે. હવે આપણે એને રન કરીશું. એની શોર્ટકટ કી છે Ctrl+F9. હવે અહીંયા તમને આઉટપુટ સ્ક્રીન ઉપર હેલો વર્લ્ડ નામનો મેસેજ જોવા મળે છે. તો આ થયો સિમ્પલ પ્રોગ્રામ. હવે આપણે બીજો એક પ્રોગ્રામ બનાવીએ. નવો પ્રોગ્રામ બનાવવા માટે ફાઇલ મેનુમાં ન્યૂ ઓપ્શન પર ક્લિક કરવું. ફરીથી કે મારે હવે પહેલા પ્રોગ્રામમાં આપણે સિંગલ લાઈન કમેન્ટ કરી હતી. હવે અહીંયા મારે મલ્ટી લાઈન કમેન્ટ કરવી છે. તો હેઝ પ્લસ સ્ટાર અને લખીએ કે ધીસ ઇઝ અવર હવે જ્યાં આ કમ્પ્લીટ થાય છે કમેન્ટ ત્યાં તમે સ્ટાર અને હેઝ લખવાનું રહેશે. સ્ટાર અને સ્લેશ. હવે જે આપણે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવાની છે એનું લખીશું કે હેઝ ઇન્ક્લુડ conio.h wordman clr cr printf. હવે જે આપણે સિંગલ લાઈન લખી હતી પહેલા પ્રોગ્રામમાં હેલો વર્લ્ડ, હવે આપણે એને થોડું ફોર્મેટ કરીએ. હવે અહીંયા મેં લખ્યું છે hi/t. How are you? હવે /t નો યુઝ છે કે ટેબ આપવા માટે, અને /n નો ઉપયોગ છે કે ન્યૂ લાઈનમાં
પ્રિન્ટ કરવા માટે કે જ્યારે /n એક્ઝિક્યુટ થશે ત્યારે નવી લાઇનમાં તે આઉટપુટ જોવા મળશે. get ch અને પ્રોગ્રામ કમ્પ્લીટ. હવે આને કમ્પાઇલ કરવા માટે અલ્ટર પ્લસ F9 વોર્નિંગ 0 એરર 0. આને આપણે સેવ કરવા માટે F2 શોર્ટકટ કી છે. .c થી સેવ કરવું અને પછી કંટ્રોલ F9. હવે દેખાય છે હાઈ અને હાઉ આર યુ બંને વચ્ચે સ્પેસ એ ટેબથી આવે છે /t થી, અને હાઉ આર યુ પછી આઈ એમ ફાઇન એ બીજી લાઇનમાં આવ્યું છે. જો હું એ ના લખું એટલે કે /t કે /n ના લખું તો તમે જોઈ શકશો કે આઉટપુટ કેવું આવે છે. એક જ લાઇનમાં હાય, હાઉ આર યુ, આઈ એમ ફાઇન. તો મિત્રો /t શેના માટે છે? ટેબ આપવા, અને /n એ ન્યૂ લાઇનમાં પ્રિન્ટ કરવા માટે. આ થયા સિમ્પલ પ્રોગ્રામ. હવે આપણે થોડા વેરિયેબલનો યુઝ કરીને ઇનપુટ કેવી રીતે લેવું, આઉટપુટ કેવી રીતે લેવું આપવું એ સમજવા માટે પહેલાં આપણે વેરિયેબલ શું છે એ જાણી લઈએ. તો મારા સહકર્મચારી તમને એ સમજાવશે. ઉત્કલ સરે તમને સમજાવ્યું કે પ્રોગ્રામ સિમ્પલ કેમનો રન કરવો, સેવ કરવો, કમ્પાઇલ કરવો એ તમને સમજાવ્યું. હવે આપણે આગળ વધીએ તો પ્રોગ્રામિંગ સીની અંદર પ્રોગ્રામના જે અલગ અલગ ભાગ હોય છે જેને આપણે ટોકન કહીએ છીએ એના વિશે આપણે માહિતી મેળવીશું. ટોકન એટલે પ્રોગ્રામના જે અલગ અલગ પાર્ટ હોય છે એને આપણે ટોકન તરીકે ઓળખીએ છીએ. આ ડિફરન્ટ પાર્ટ ઓફ સ્ટેટમેન્ટ્સ ઇઝ નોન એઝ ટોકન. એક્ઝામ્પલ તરીકે તમને કહું કે ઉત્કલ સરે અંદર કહ્યું printf, હેલો, હાઉ આર યુ, મેઇન, ઇન્ક્લુડ, આ બધા જ વર્ડ જે બન્યા એ ટોકન તરીકે આપણે લઈશું. ટોકનને મુખ્યત્વે 6 અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું છે કીવર્ડ્સ. પ્રોગ્રામિંગ સીની અંદર 32 કીવર્ડ્સ આવેલા છે. કીવર્ડ્સ એટલે પ્રોગ્રામના એવા વર્ડ્સ કે જે પ્રોગ્રામિંગ સીએ બિલ્ટ ઇન પોતાના માટે બનાવેલા છે. એક્ઝામ્પલ તરીકે ફ્લોટ, ઇન્ટીજર, ડબલ, ઓટો, આવા અલગ અલગ 32 કીવર્ડ પ્રોગ્રામિંગ સીમાં છે. અને જેટલા કીવર્ડ ઓછા હોય એટલા તમે વેરિયેબલના નામ, ફંક્શનના નામ ઇઝીલી તમે લઈ શકો છો. બીજો ભાગ આપણે જોઈએ તો આઈડેન્ટિફાયર્સ. આઈડેન્ટિફાયર એટલે જે આપણે વેરિયેબલ નામ ચૂઝ કરીએ છીએ તે, ફંક્શનનું નામ ચૂઝ કરીએ તે, પછી આપણે જે સ્ટ્રિંગ લખતા હોઈએ એ બધી જ વસ્તુ આઈડેન્ટિફાયરમાં આવે છે. એની અંદર એક્ઝામ્પલ તરીકે એમાઉન્ટ, ટેમ્પરેચર, સમ, જે આપણે અલગ અલગ વેરિયેબલના નામ લઈએ છીએ એ બધા આઈડેન્ટિફાયર્સ છે. થર્ડ પોર્શન છે કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટની આપણે વાત કરીએ તો કોન્સ્ટન્ટ એ આખા પ્રોગ્રામમાં એની વેલ્યુ પકડી રાખે છે, ક્યાંય ચેન્જ થતી નથી. એની વેલ્યુ સ્ટેટિક હોય છે. પ્રોગ્રામ સ્ટાર્ટ થાય અને પૂર્ણ થાય ત્યાં સુધી એને જે વેલ્યુ આપવામાં આવી હોય એ જ વેલ્યુ એ પકડી રાખે છે.
કોન્સ્ટન્ટની અંદર આપણે વેલ્યુ તરીકે ઇન્ટીજર વેલ્યુ, ફ્લોટ વેલ્યુ કે કેરેક્ટર વેલ્યુ આપી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો 100 એ ઇન્ટીજર વેલ્યુ છે, સ્મોલ એ કેરેક્ટર વેલ્યુ છે, 12.9 એ ફ્લોટ વેલ્યુ છે. આગળનો ભાગ છે તમારો સ્ટ્રિંગ. હમણાં જ તમે પ્રોગ્રામમાં જોયું કે હેલો, હાઉ આર યુ, તો એ સ્ટ્રિંગ તમારા પ્રોગ્રામમાં તમે પ્રિન્ટ કરાવી. તો એ સ્ટ્રિંગ પણ એક જાતનું ટોકન છે, જેને સ્ટ્રિંગ ટોકન તરીકે આપણે લઈએ છીએ. મેં એક્ઝામ્પલ તરીકે બતાવ્યું છે કે ઇન્ડિયા, હેલો એ તમારા સ્ટ્રિંગ ટોકન્સ છે. નેક્સ્ટ છે સ્પેશિયલ સિમ્બોલ્સ. પ્રોગ્રામમાં તમે જોયું કે મેઇન પછી ઓપન બ્રેકેટ, ક્લોઝ બ્રેકેટ યુઝ કર્યા હતા, જે સ્પેશિયલ કેરેક્ટર્સ સિમ્બોલ તરીકે આવે છે, જેની અંદર સ્ક્વેર બ્રેકેટ, ઓપનિંગ સ્ક્વેર બ્રેકેટ, ક્લોઝિંગ સ્ક્વેર બ્રેકેટ, બ્રેકેટ સિમ્પલ, આ બધા સ્પેશિયલ સિમ્બોલ્સ છે. 6 પાર્ટ જે આપણે કહીએ ટોકનનો, એ ઓપરેટર છે. ઓપરેટર એટલે કે મેથેમેટિકલ ઓપરેટર્સ, પ્લસ, માઇનસ, મોડ્યુલો, ડિવાઈડ, આ બધા ઓપરેટર પણ ટોકન તરીકે યુઝ થાય છે. તો સીના ટોકનની અંદર આ 6 ટાઈપના ટોકન ડિફરન્શિએટ કરવામાં આવેલ છે. હવે આપણે જોઈએ પ્રોગ્રામની અંદર કોઈ પણ વેલ્યુ ઇનપુટ કરવી હોય, પ્રોગ્રામ જ્યારે ઇનપુટ લેશે તો જે પણ વેલ્યુ ઇનપુટ તરીકે લેશે એ વેલ્યુ પ્રોગ્રામમાં ક્યાંક સ્ટોર કરવી પડે. એ સિવાય તમે એની ઉપર ડાયરેક્ટ પ્રોસેસ કરી શકો નહીં. તો એના માટે આપણે વેરિયેબલ ડિક્લેર કરવા પડે છે. વેરિયેબલ એટલે શું? એના નામ પ્રમાણે જ વેરિયેબલ એટલે વેરી, જે ચેન્જ થયા કરે. પ્રોગ્રામની અંદર જે ચેન્જ થયા કરે એને આપણે વેરિયેબલ કહીએ છીએ. વેરિયેબલ બનાવવા માટે, વેરિયેબલ નામ માટે એના રૂલ્સ હોય છે, જે રૂલ્સ આપણે જોઈશું. વેરિયેબલના નામ આપણે બનાવવા માટે પહેલો રૂલ્સ છે કે વેરિયેબલ નેમ શુડ સ્ટાર્ટ વિથ આલ્ફાબેટ. એનો જે ફર્સ્ટ લેટર હોય વેરિયેબલનો એ ઓલવેઝ આલ્ફાબેટ હોવો જોઈએ. સેકન્ડ રૂલ્સ એવો છે કે વેરિયેબલ નેમ શુડ નોટ સ્ટાર્ટ વિથ ડિજિટ, અને વેરિયેબલનું નામ આલ્ફાબેટ અને ડિજિટનું કોમ્બિનેશન હોય તો પણ ચાલે. વેરિયેબલનું નામ આપણે એક્ઝામ્પલ તરીકે કહું કે ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર એ રીતે વેરિયેબલ લેવા હોય તો આપણે લઈ શકતા નથી, પરંતુ તેમાં અંડરસ્કોપ આપણે યુઝ કરી શકીએ છીએ. ધારો કે નંબર અંડરસ્કોપ 1 એવું આપીએ તો એ ફર્સ્ટ વેરિયેબલ થાય. સેકન્ડ વેરિયેબલ નંબર અંડરસ્કોપ 2, એ રીતે આપણે અંડરસ્કોપનો યુઝ કરી શકીએ છીએ. કેપિટલ લેટર અને સ્મોલ લેટરમાં લખેલા વેરિયેબલ અલગ અલગ હોય છે. સી એ કેસ સેન્સિટિવ લેંગ્વેજ હોય, કેપિટલ લેટરમાં એ વેરિયેબલનું નામ અને સ્મોલ લેટરમાં એ વેરિયેબલનું નામ સેમ લખો તો પણ એ વેરિયેબલ અલગ અલગ કહેવાય. વેરિયેબલમાં વચ્ચે ક્યાંય સ્પેસ આપણે લઈ શકતા નથી. એક્ઝામ્પલ તરીકે
નીચે આપેલા છે વેરિયેબલ એ, નંબર, S5. હમણાં જ આપણે બીજા રૂલ્સમાં કહ્યું કે વેરિયેબલ નેમ ઇઝ કોમ્બિનેશન ઓફ આલ્ફાબેટ એન્ડ ડિજિટ. એ ડિજિટ અને આલ્ફાબેટ બંનેનું કોમ્બિનેશન છે. તો S5 જે વેરિયેબલ છે એ તમને બંનેનું કોમ્બિનેશન બતાવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરીકે બુક અંડરસ્કોર નંબર, જેમાં અંડરસ્કોર તમે યુઝ કરી શકો છો વેરિયેબલમાં, અને આ સિવાયના વેરિયેબલ્સની અંદર તમે ક્યાંય સ્પેસ લઈ શકો નહીં. તો આ થયું તમારું વેરિયેબલના નામ ડિક્લેર કરવા માટેનું રૂલ્સ. વેરિયેબલ ડિક્લેરેશનમાં બે પાર્ટ છે. એક તો વેરિયેબલ નેમ અને બીજું કે વેરિયેબલની ડેટા ટાઈપ. વેરિયેબલની ડેટા ટાઈપ એ વેરિયેબલ કઈ ટાઈપનો છે એ સમજવા માટે વેરિયેબલ ડેટા ટાઈપ આપણે ડિફાઇન કરીએ છીએ. ડેટા ટાઈપ એ છે કે જે તમારો વેરિયેબલની અંદર કયા ટાઈપની વેલ્યુ ઇનપુટ થશે. એક્ઝામ્પલ તરીકે આપણે જો 23 ઇનપુટ કરાવીએ તો તમારો વેરિયેબલમાં ઇન્ટીજર ડેટા ટાઈપ ઇનપુટ થશે. અલગ વેલ્યુ તરીકે 12.5 આપવા હોય તો ફ્લોટ ડેટા ટાઈપ કહેવાય. કોઈ પણ એક કેરેક્ટર આપવો હોય તો કેરેક્ટર ડેટા ટાઈપ કહેવાય. તો ડેટા ટાઈપ એ તમારા વેરિયેબલને બતાવે છે કે એ કઈ ટાઈપનું વેલ્યુ અંદર ઇનપુટ લેશે. બેઝિક 3 ટાઈપની ડેટા ટાઈપ્સ છે. પહેલી ડેટા ટાઈપ છે ઇન્ટીજર. ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર તમે ઇન્ટીજર વેલ્યુ જેમ કે 23, 56, 787, 223 આ બધી વેલ્યુ ઇન્ટીજર વેલ્યુઝ કહેવાય, જે ઇન્ટીજર ડેટા ટાઈપ તરીકે ઇનપુટ થશે. તમે જ્યારે આઉટપુટ આપો પ્રિન્ટએફ સ્ટેટમેન્ટથી તો એની અંદર ઇન્ટીજર વેલ્યુને પ્રિન્ટ કરવા માટે મોડ્યુલો ડી ફોર્મેટિંગ સ્ટ્રિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ટીજર વેલ્યુ કોમ્પ્યુટરમાં 2 બાઇટ એડ્રેસ રોકે છે. નેક્સ્ટ વેરિયેબલ ટાઈપ ડેટા ટાઈપ છે ફ્લોટ. ફ્લોટની અંદર રિયલ વેલ્યુઝ ઇનપુટ થાય છે. એક્ઝામ્પલ તરીકે 24.5, 67.8, 983.5 આ બધી જ વેલ્યુઓ ફ્લોટ વેલ્યુ કહેવાય. મોડ્યુલો એફ તમારે આઉટપુટ જ્યારે આપવાનું હોય પ્રોગ્રામમાં તો પ્રિન્ટએફ સ્ટેટમેન્ટની અંદર ફ્લોટ વેલ્યુને પ્રિન્ટ કરાવવા માટે મોડ્યુલો એફ યુઝ કરવામાં આવે છે. ફ્લોટ વેલ્યુ 4 બાઇટ ઓક્યુપાય કરે છે. નેક્સ્ટ ડેટા ટાઈપ છે તમારી કેરેક્ટર ડેટા ટાઈપ. કેરેક્ટર ડેટા ટાઈપ તમારા વેલ્યુઝની અંદર કેરેક્ટર ઇનપુટ લેશે. એઝ એક્ઝામ્પલ કોઈ પણ કેરેક્ટર એ, એસ, એફ સિંગલ કેરેક્ટર ઇનપુટ લે એ કેરેક્ટર ડેટા ટાઈપ છે, જે સિંગલ બાઇટ ઓક્યુપાય કરે છે. જ્યારે એક કરતાં વધારે કેરેક્ટર આપણે એઝ સ્ટ્રિંગ આપીએ અને એને પ્રિન્ટ કરાવી હોય તો મોડ્યુલો એસ આપણે આપીએ છીએ પ્રિન્ટ એફ સ્ટેટમેન્ટની અંદર. વેરિયેબલ ડિક્લેર કરવા માટે સિન્ટેક્સ છે ડેટા ટાઈપ સ્પેસ વેરિયેબલ નેમ. એક્ઝામ્પલ તરીકે જો આપણે કહીએ તો ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો ઇન્ટીજર એડ.
આ રીતે તમે વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. ફ્લોટ વેરિયેબલ હોય તો ફ્લોટ મલ્ટિપ્લિકેશન, કેરેક્ટર હોય તો કેર CH. અહીંયા ઇન્ટીજર, ફ્લોટ અને કેરેક્ટર એ ડેટા ટાઈપ છે, જ્યારે એડ, મલ અને CH એ વેરિયેબલ નેમ છે. આ થયું તમારા વેરિયેબલ ડિક્લેરેશન વિશે, બરાબર છે. આના પછી આપણે સમજીએ કે કોન્સ્ટન્ટ ઇના પ્રોગ્રામિંગ સી. એ પહેલાં આપણે જોઈએ તો વેરિયેબલની જરૂર શું? તો જ્યારે પણ આપણે પ્રોગ્રામિંગ સી કરતા હોઈએ અને વેલ્યુ ઇનપુટ કરાવી હોય તો પ્રોગ્રામિંગની અંદર કોઈ પણ વેલ્યુ ડાયરેક્ટ જઈ શકે નહીં. એને કોઈ પણ એક વેરિયેબલની અંદર પહેલાં લેવી પડે, એ પછી જ એ વેરિયેબલ થ્રુ એ પ્રોસેસ થાય છે અને છેલ્લે આઉટપુટ આપે છે. માટે વેરિયેબલ ડિક્લેર કરવા એ મહત્ત્વનો ભાગ છે. હવે જોઈએ કોન્સ્ટન્ટ ઇન અ સી લેંગ્વેજ. કોન્સ્ટન્ટ એટલે શું? તો મેં હમણાં જ કહ્યું કે વેરિયેબલ જે છે એની વેલ્યુ પ્રોગ્રામની અંદર ચેન્જ થતી રહે છે, જ્યારે કોન્સ્ટન્ટ એ એવી ક્વોન્ટિટી છે કે જેની વેલ્યુ થ્રુઆઉટ પ્રોગ્રામ ચેન્જ થશે નહીં. સ્ટેટિક વેલ્યુ જે એની વેલ્યુ પકડી રાખે છે. કોન્સ્ટન્ટની અંદર ઇન્ટીજર કોન્સ્ટન્ટ, રિયલ કોન્સ્ટન્ટ, કેરેક્ટર કોન્સ્ટન્ટ અને સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ, 4 ટાઈપના આપણે કોન્સ્ટન્ટ હોય છે. કોન્સ્ટન્ટ ડિફાઇન કરવા માટે કોન્સ્ટ CONST એ વર્ડ છે, પછી સ્પેસ, ડેટા ટાઈપ. જે પણ ડેટા ટાઈપનો કોન્સ્ટન્ટ તમારે ડિફાઇન કરવો હોય એ તમે લખો. કોન્સ્ટન્ટનું નામ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટને આપવાની વેલ્યુ. તો આ એની સિન્ટેક્સ થઈ. ઇન્ટીજર કોન્સ્ટન્ટની અંદર આપણે જોઈએ તો ઇન્ટીજર કોન્સ્ટન્ટમાં વેલ્યુ ઇન્ટીજર આપણે આપીએ છીએ. એક્ઝામ્પલ 1, 100, -20 એ બધી. રિયલ કોન્સ્ટન્ટની અંદર આપણે રિયલ વેલ્યુઝ ફ્લોટ પોઈન્ટ વેલ્યુ આપીએ છીએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા બતાવેલી છે કે 1.00, 100.50, 67.8. આ ટાઈપની અલગ અલગ વેલ્યુઝ આપણે રિયલ કોન્સ્ટન્ટ તરીકે આપી શકીએ છીએ. નેક્સ્ટ કોન્સ્ટન્ટ છે તમારે કેરેક્ટર કોન્સ્ટન્ટ. કેરેક્ટર કોન્સ્ટન્ટની અંદર તમે કોઈ પણ સિંગલ કેરેક્ટર તરીકે આપી શકો છો વેલ્યુ. એક્ઝામ્પલ તરીકે બતાવેલ છે કે A, B, 1, 5 આ બધા કેરેક્ટર કોન્સ્ટન્ટ છે. અને લાસ્ટમાં છે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ. તો સ્ટ્રિંગ કોન્સ્ટન્ટની અંદર આપણે કોઈ પણ સ્ટ્રિંગ, જેમ એક્ઝામ્પલ તરીકે હેલો, હાય, વેલકમ, 666 આવા બધા જે વેલ્યુઝ હોય એ બધી તમારી કેરેક્ટર સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ કહેવાય છે. તો આ થયું આપણું વેરિયેબલ ડિક્લેરેશન અને કોન્સ્ટન્ટ ડિક્લેરેશન. આના રિલેટેડ પ્રોગ્રામ મારા કલીગ તમને હવે પ્રેક્ટિકલી સમજાવશે કે કેમનું વેરિયેબલ ડિક્લેરેશન થશે, કોન્સ્ટન્ટ કેમનો ડિફાઇન થાય અને એની ઉપર પ્રોસેસ કેમની થાય. તો મિત્રો, હવે વેરિયેબલ શા માટે યુઝ થાય છે એનું તમને સમજણ આપી કુલદીપ પરિયાએ. તો આપણે એના રિલેટેડ એક પ્રોગ્રામ બનાવીશું. તો પ્રોગ્રામની શરૂઆત
આપણે જેમ કમેન્ટ લાઈન મેં તમને કહી હતી અહીંયા મેં કમેન્ટ લાઈન લખી છે ધીસ પ્રોગ્રામ ઇઝ યુઝ વેરિયેબલ. હવે લિંક સેક્શનની અંદર આપણે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરીશું. હવે અહીંયા જ્યારે આપણે શરૂઆતની અંદર કે આપણે પ્રોગ્રામ બે પાર્ટમાં વહેંચાયેલા છે. એક ડિક્લેરેશન પાર્ટ અને બીજું એક્ઝિક્યુટેબલ પાર્ટ. તો ડિક્લેરેશન પાર્ટની અંદર આપણે આપણા વેરિયેબલ ડિક્લેર કરીશું. અહીંયા આપણે જો ઇન્ટીજર ડેટા ટાઈપનો વેરિયેબલ ડિક્લેર કરવો છે કે ફ્લોટ ડેટા ટાઈપનો વેરિયેબલ ડિક્લેર કરવો છે કે કેરેક્ટર ડેટા ટાઈપનો વેરિયેબલ ડિક્લેર કરવો છે, તેના માટેની ડેટા ટાઈપ અલગ છે. અને વેરિયેબલ ડિક્લેર કરવા માટે ફર્સ્ટ આપણે અહીંયા ડેટા ટાઈપ લખવી પડશે. એટલે કે ઇન્ટીજર ડેટા ટાઈપ વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો તેના માટે INT એક કીવર્ડ છે જેની મદદથી આપણે ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરી શકીએ છીએ. હવે INT પછી વેરિયેબલનું નામ. વેરિયેબલનું નામ આપણે વેરિયેબલના નામ માટેના રૂલ્સ જોયા છે. તો એમાં હતું કે વેરિયેબલનું નામનો પહેલો અક્ષર હંમેશા આલ્ફાબેટ હોવો જોઈએ. એટલે કે હું લખું છું A1 તો આ વેલિડ ગણાશે. બીજું કે હું બીજો વેરિયેબલ લઈ શકું છું કે B_2 કે અંડરસ્કોર એ પણ એલાઉ કરે છે, પણ હું C_3 ના લઈ શકું, કારણ કે સ્પેસ એ વેરિયેબલના નામમાં તમે ના રાખી શકો. કે for_d પણ ના રાખી શકો, કારણ કે વેરિયેબલના નામનો પહેલો અક્ષર હંમેશા આલ્ફાબેટ જ હોવો જોઈએ. અહીંયા બે વેરિયેબલ લીધા છે, A1 અને B_2. હવે આ થઈ ઇન્ટીજર ડેટા ટાઈપ. હવે મારે ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરવો છે, તો એના માટે ફ્લોટ સ્પેસ વેરિયેબલનું નામ એટલે કે F1 F2. મિત્રો જેમ બને તેમ વેરિયેબલના નામ એવા આપવા કે તમને તે જોઈને યાદ રહે, તમારા પ્રોગ્રામની અંદર એ વેરિયેબલનું નામ યાદ રહે, કે આગળ જતાં તમારે વેરિયેબલનો યુઝ કરવાનો આવે અને પછી તમે ભૂલી જાઓ કે આ વેરિયેબલ મેં શેના માટે લીધો હતો. તો એના માટે તમારે વેરિયેબલનું નામ એવું આપવું કે જેમ કે હું તમને કહું કે એડિશનનો પ્રોગ્રામ છે તો સમ એ વેરિયેબલ હું શેના માટે રાખું કે 2 નંબરને. બીજું કે હું બીજો વેરિયેબલ લઈ શકું છું કે B_2 કે અંડરસ્કોર એ પણ એલાઉ કરે છે, પણ હું C_3 ના લઈ શકું, કારણ કે સ્પેસ એ વેરિયેબલના નામમાં તમે ના રાખી શકો. કે for_d પણ ના રાખી શકો, કારણ કે વેરિયેબલના નામનો પહેલો અક્ષર હંમેશા આલ્ફાબેટ જ હોવો જોઈએ.
અહીંયા બે વેરિયેબલ લીધા છે, A1 અને B_2. હવે આ થઈ ઇન્ટીજર ડેટા ટાઈપ. હવે મારે ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરવો છે, તો એના માટે ફ્લોટ સ્પેસ વેરિયેબલનું નામ એટલે કે F1 F2. મિત્રો જેમ બને તેમ વેરિયેબલના નામ એવા આપવા કે તમને તે જોઈને યાદ રહે, તમારા પ્રોગ્રામની અંદર એ વેરિયેબલનું નામ યાદ રહે, કે આગળ જતાં તમારે વેરિયેબલનો યુઝ કરવાનો આવે અને પછી તમે ભૂલી જાઓ કે આ વેરિયેબલ મેં શેના માટે લીધો હતો. તો એના માટે તમારે વેરિયેબલનું નામ એવું આપવું કે જેમ કે હું તમને કહું કે એડિશનનો પ્રોગ્રામ છે, તો સમ એ વેરિયેબલ હું શેના માટે રાખું કે 2 નંબરને એડિશન કરીને એનું સબમેશન કરવા માટે. એટલે કે સમ નામના વેરિયેબલની અંદર એ 2 વેલ્યુનું સબમિશન થાય. તો તે એનાથી થશે શું કે તમને યાદ રહેશે કે સમ વેરિયેબલ જે નામ છે એ મેં શેના માટે રાખ્યો છે, સબમિશન માટે. હવે આગળ જોઈએ કેરેક્ટર ડેટા ટાઈપની મદદથી તમે કોઈ પણ પ્રકારનો આલ્ફાબેટ તમે ઇન્સર્ટ કરી શકો છો. હવે આ થયું વેરિયેબલ ડિક્લેરેશન. હવે વેરિયેબલ ડિક્લેરેશનની સાથે સાથે તમે વેરિયેબલ ઇનિશિયલાઇઝેશન પણ કરી શકો છો. ઇનિશિયલાઇઝેશન કરવું એટલે શું? ઇનિશિયલાઇઝેશન કરવું એટલે કે વેરિયેબલને એ જ ટાઈમે આપણે વેલ્યુ આપી દેવી કે A1 છે એની વેલ્યુ હું 10 આપું, B_2 છે એની વેલ્યુ હું 20 આપું, F1 છે એની વેલ્યુ હું 32.45 આપું. હવે ફ્લોટમાં 32.45 કેમ કે તેની ડેટા ટાઈપ ફ્લોટ છે અને એ ફ્લોટિંગ ડેટા ટાઈપવાળા વેલ્યુ સેવ કરે છે. હવે કેરેક્ટર C ઇક્વલ ટુ કોઈ પણ એટલે કે હું R કેરેક્ટર આપું છું. હવે જે મેં તમને સમજાવ્યું હતું કે CLR SCR ફંક્શન ક્લિયર સ્ક્રીન માટે, આ CLR SCR ફંક્શનની ઉપર જે લખ્યું છે એ ડિક્લેરેશન પાર્ટમાં જાય છે અને CLR SCR ફંક્શનની નીચેવાળું છે બધું એક્ઝિક્યુટેબલ પાર્ટની અંદર જશે. હવે અહીંયા હું આ વેલ્યુ જે આપણે ઇનિશિયલ કરી છે તો એને પ્રિન્ટ કેવી રીતે કરવી એ સમજાવું છું. કે અહીંયા હું એક મેસેજ પ્રિન્ટ કરું છું, ફર્સ્ટ નંબર ઇઝ %d. હવે %d એ મોડ્યુલર છે, તેના ઉપયોગથી આપણે ઇન્ટીજર વેલ્યુ પ્રિન્ટ કરી શકીએ છીએ. ઇન્ટીજર વેલ્યુ હવે હું %d જે લખ્યો છે એની જગ્યાએ મારે A1ની વેલ્યુ પ્રિન્ટ કરાવી હોય તો કોમા કરીને મારે એ વેરિયેબલનું નામ લખવું પડે, એટલે કે A1 અને પછી સેમિકોલન. બીજું કે મારે બીજા વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે તો અહીંયા એક મેસેજ પ્રિન્ટ કરાવીશ કે સેકન્ડ નંબર ઇઝ %d અને શેની કે B_2 નામના વેરિયેબલની વેલ્યુ એ મારે પ્રિન્ટ કરાવી છે. એની આગળ આપણે /n લખીશું. /n શેના માટે છે? ન્યૂ લાઈન માટે. printf. હવે આ થયું, પ્રિન્ટ કર્યું આપણે ઇન્ટીજર ડેટા ટાઈપની વેલ્યુ. હવે એવી રીતે
ફ્લોટ ડેટા ટાઈપની વેલ્યુ %f થી પ્રિન્ટ થશે. એવી રીતે આપણે કેરેક્ટર ડેટા ટાઈપની વેલ્યુ પ્રિન્ટ કરાવીશું. હવે તમે અહીંયા જોશો કે મેં અહીંયા સ્લેશ ડબલ કોટેશન એ શેના માટે લખ્યું છે કે જે મેસેજ પ્રિન્ટ કરવાનો છે એમાં જે આર લખ્યો છે જે કેરેક્ટર પ્રિન્ટ કરવાનો છે તે ડબલ કોટેશનની અંદર આવે. હવે જે સ્ટ્રિંગની અંદર લખવું હોય તો આપણે અહીંયા ડબલ કોટેશન એકલું લખીશું તો એરર બતાવશે. તો એના માટે આપણે ડબલ કોટેશન આપણા મેસેજની અંદર પ્રિન્ટ કરવા હોય તો સ્લેશ ડબલ કોટેશન અને પછી મોડ્યુલો એટલે કે %c અને પછી સ્લેશ ડબલ કોટેશન પૂરા. જો મિત્રો અહીંયા શું બતાવ્યું છે કે એક વોર્નિંગ અને એક એરર. હવે એરર શું બતાવી છે કે ફંક્શન કોલ મિસિંગ બ્રેકેટ્સ અને F2 ઇઝ અસાઇન એ વેલ્યુ ઇઝ નેવર યુઝ. હવે અહીંયા એરર છે કે અહીંયા મારે કોમા કરવાનો છે. હવે કોઈ વેલ્યુ કોઈ વોર્નિંગ નથી કે એરર પણ નથી. હવે આ પ્રોગ્રામને આપણે સેવ કરીશું F2 શોર્ટકટ કીથી .c નામથી સેવ કર્યો છે. હવે કંટ્રોલ F9 કરીને આપણે આ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ છીએ. જો મિત્રો આપણને અહીંયા આઉટપુટ સ્ક્રીન ઉપર ફર્સ્ટ નંબર ઇઝ 10. હવે ફર્સ્ટ નંબર ઇઝ 10 આપણે તો પ્રોગ્રામની અંદર %d લખ્યું હતું. તો %d લખવાથી જે કોમા કરીને વેરિયેબલ એ લખ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે A1. તો A1ની અંદર જે વેલ્યુ છે ત્યાં %dની જગ્યાએ પ્રિન્ટ થશે. %d બીજી લાઇનમાં %dની જગ્યાએ b_2 એટલે કે 20 એ પ્રિન્ટ થશે. પછી %f ની જગ્યાએ જે 32.45. હવે તમે આઉટપુટ સ્ક્રીનની અંદર જોયું કે અહીંયા 32.45 તો બરાબર છે પણ એના પછી પણ આંકડા દેખાય છે. તો હવે મારે પોઈન્ટ પછી 2 ડિજિટ જ જોઈએ છે. તો અહીંયા એફની આગળ 0.2 લખી દઈશું તો તમને 2 જ ડિજિટ બતાવશે કે ફર્સ્ટ નંબર ઇઝ
32.45, second number is 45.60 and character is R. આ થયું વેરિયેબલનું ડિક્લેરેશન, ઇનિશિયલાઇઝેશન અને સિમ્પલ પ્રિન્ટ કરવું. હવે વેરિયેબલ ડિક્લેર કરીશું, પછી યુઝર ઇનપુટ આપશે અને પછી આપણે એને પ્રિન્ટ કરીશું. એના માટેનો પ્રોગ્રામ જોઈએ. તો ન્યૂ ફાઇલ, નવો પ્રોગ્રામ બનાવવા માટે ફાઇલ મેનુમાં ન્યૂ, સેમ એઝ આપણે કરીએ છીએ. હવે એ જરૂરી નથી કે તમે જે દર વખતે ડોક્યુમેન્ટેશનની અંદર કમેન્ટ લાઈન લખો. ઇન્ટીઝર વેરિયેબલનું નામ નંબર 1 હું આપું છું. ફ્લોટ નંબર 2 આપું છું. અને કેરેક્ટર CH1 આપું છું. હવે આ થયું ડિક્લેરેશન. હવે આપણે યુઝર કેવી રીતે ઇનપુટ કરી શકે એના માટે સ્કેનએફ ફંક્શનનો યુઝ થાય છે. પણ યુઝરને ક્યાંથી ખબર પડશે કે એને કોઈ વેલ્યુ ઇનપુટ કરવાની છે? તો આપણે પહેલાં એને એક મેસેજ પ્રિન્ટ કરીને બતાવવો પડશે કે insert a integer value. હવે યુઝર આ મેસેજ વાંચીને શું કરશે કે કોઈ એક વેલ્યુ ઇન્સર્ટ કરશે. તો હવે એ વેલ્યુ ઇન્સર્ટ કરે તો એ વેલ્યુ આપણે કયા વેરિયેબલની અંદર સ્ટોર કરવાની છે તે આપવું પડશે. એના માટે ડબલ કોટેશનની અંદર %d એટલે કે જે વેલ્યુ જે છે એ કયા પ્રકારની છે, ઇન્ટીજરની છે. તો એના માટે મોડ્યુલર ડીનો યુઝ કરીશું. પછી કોમા કરીને નંબર 1 એટલે કે જે નંબર જે વેરિયેબલની અંદર એ વેલ્યુઝ ઇન્સર્ટ કરવાની છે તેનું નામ. એવી જ રીતે insert a float value, scanf %f ampersand number 2 printf scanf %c ampersand CH1. હવે મિત્રો %c જે લખ્યું છે એની આગળ આપણે એક સ્પેસ આપીશું. એનું કારણ એ છે કે જ્યારે પણ તમે ફ્લોટ પોઈન્ટવાળી સંખ્યા ઇન્સર્ટ કરશો અને પછી જ્યારે એન્ટર પ્રેસ કરશો ત્યારે જે એન્ટર જે છે એ કેરેક્ટરમાં જતું રહેશે. એટલે કે
પછી એની વેલ્યુ તમને દેખાશે નહીં. એના માટે પહેલાં આપણે એને આગળ એક બ્લેન્ક સ્પેસ છોડી દઈએ છીએ. હવે આ પ્રોગ્રામ કમ્પ્લીટલી લખાઈ ગયો છે, તો આપણે એને સેવ કરી દઈએ. એની પહેલાં આપણે એને કમ્પાઇલ કરીએ અલ્ટર F9 થી. હવે અહીંયા 6 એરર જોવા મળે છે. શેના કારણે? ફક્ત એક ઓકે, 0 વોર્નિંગ 0 એરર્સ. જોયું મિત્રો કે એક કેરેક્ટરની પણ ભૂલ આવે છે તો એરર્સ દેખાડે છે. તો હવે આને સેવ કરી દઈએ. fourth.c રન કરીએ. ઇન્સર્ટ એ ઇન્ટીજર વેલ્યુ, હું અહીંયા લખું છું 46, ફ્લોટ વેલ્યુ 56.7 અને કેરેક્ટર ટી. હવે આ વેલ્યુ એ વેરિયેબલની અંદર સ્ટોર થઈ ગઈ છે. હવે એ જ વેલ્યુનો યુઝ કરીને આપણે એ જ વેલ્યુને પ્રિન્ટ કરીને બતાવીએ. તો અહીંયા જુઓ તમે કે આ એક જ લાઇનની અંદર મેં 3 વેલ્યુ પ્રિન્ટ કરાવવાનો મેસેજ લખ્યો છે કે પર્સન્ટેજ, પહેલું તો /n એટલે નવી લાઇનમાં, %d એટલે મોડ્યુલો %d, એની જગ્યાએ વેલ્યુ આવશે નંબર 1 નામના વેરિયેબલની. પછી છે %.2f, ત્યાં વેલ્યુ આવશે નંબર 2 નામના વેરિયેબલની. પછી છે %c એટલે કે ch નામના વેરિયેબલની. હવે અહીંયા ફરીથી આપણે વેલ્યુ ઇન્સર્ટ કરીએ તો 23, 45.5 અને r. તો અહીંયા જુઓ છો તમે કે 23, 45.50 અને વચ્ચે જે ટેબ આવી છે એ /t ના કારણે છે. તો મિત્રો આ થયો પ્રોગ્રામ વેરિયેબલ ડિક્લેરેશન, ઇનિશિયલાઇઝેશન, પછી ઇનપુટ લેવું અને આઉટપુટ આપવું. ઇનપુટ માટે આપણે વેરિયેબલનો યુઝ કર્યો, ઇન્ટીજર ડેટા ટાઈપનો, ફ્લોટ ડેટા ટાઈપનો અને કેરેક્ટર ડેટા ટાઈપનો. હવે આ જે વેરિયેબલ છે એ વેરિયેબલ માટે આપણે એડિશન કરવું, સબટ્રેક્શન કરવું એનો યુઝ કરીને, તો એના માટે આપણે ઓપરેટરની જરૂર પડશે. તો મારા કર્મચારી તમને ઓપરેટર વિશે સમજ આપશે. મિત્રો, તમે જોયું કે પ્રોગ્રામની અંદર કઈ રીતે ઇનપુટ લેવું સ્કેનએફ સ્ટેટમેન્ટથી, તેમજ કઈ રીતે ફોર્મેટેડ આઉટપુટ આપવું પ્રિન્ટએફ સ્ટેટમેન્ટથી, જે તમે સારી રીતે સમજ્યા. હવે પ્રોગ્રામની અંદર કોઈ પણ કેલ્ક્યુલેશન કરવું હોય તમારે, તો તમારે એક્સપ્રેશન આપવું પડે, અંદર એક્સપ્રેશનની જરૂર પડે. તો પ્રોગ્રામની અંદર
એડિશન કરવા માટે, સબટ્રેક્શન કરવા માટે, મલ્ટિપ્લિકેશન કરવા માટે ઓપરેટર્સ જે કહીએ છીએ એનો ઉપયોગ આપણે કરવો પડે છે. ઓપરેટર્સ ઘણી બધી ટાઈપના અલગ અલગ છે. જેમાંના પહેલાં આપણે જોઈશું એરિથમેટિક ઓપરેટર. આપણે જોઈએ કે કોઈ પણ એક્સપ્રેશન આપણે લખવું હોય તો સમ ઇક્વલ ટુ a પ્લસ બી આપણે લખ્યું તો કોઈ પણ એક્સપ્રેશન બે વસ્તુથી બનેલું હોય છે. એક તો છે ઓપરેટર અને બીજો પાર્ટ છે ઓપરાન્ડ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સમ ઇક્વલ ટુ a પ્લસ બી એની અંદર પ્લસ એ ઓપરેટર છે, જ્યારે એ અને બી એ ઓપરાન્ડ છે. નીચે બીજું એક એક્સપ્રેશન છે એ આન્સર ઇક્વલ ટુ a પ્લસ 3 મલ્ટીપ્લાય એક્સ. તો એમાં પ્લસ અને મલ્ટિપ્લિકેશન એ બંને ઓપરેટર છે, જ્યારે a 3 અને એક્સ એ ત્રણેય ઓપરાન્ડ છે. એક્સપ્રેશનની અંદર અલગ અલગ તમારે કેલ્ક્યુલેશન કરવા હોય તો અલગ અલગ એરિથમેટિક ઓપરેટર્સનો તમારે ઉપયોગ કરવો પડે. તો આપણા ઓપરેટર્સની અંદર એરિથમેટિક ઓપરેટરમાં 5 ટાઈપના અલગ અલગ ઓપરેટર છે, જે આપણે સ્ક્રીન ઉપર જોઈએ. ઓપરેટરની અંદર મલ્ટિપ્લિકેશન સ્ટાર આપણે સ્ટાર મલ્ટિપ્લિકેશન તરીકે ઉપયોગમાં લઈએ છીએ. ડિવિઝન ઓપરેટર ડિવાઈડ માટે. મોડ્યુલો ઓપરેટર રિમાઇન્ડર આફ્ટર ડિવિઝન જોવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. પ્લસ એ એડિશન ઓપરેટર છે અને માઇનસ એ સબટ્રેક્શન ઓપરેટર છે. એરિથમેટિક ઓપરેટરનો ઉપયોગ પ્રોગ્રામની અંદર કેલ્ક્યુલેશન કરવા માટે, જેમ કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો તેમજ કોમ્પ્લિકેટેડ એક્સપ્રેશન્સ સોલ્વ કરવા માટે એરિથમેટિક ઓપરેટરનો ઉપયોગ થાય છે. બીજી વસ્તુ હમણાં આપણે જોયું એમ કે કોઈ પણ એક્સપ્રેશન હોય તો એક્સપ્રેશનની અંદર લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બે વસ્તુ હોય છે. તો રાઈટ સાઈડનું એક્સપ્રેશન કેલ્ક્યુલેટ થઈ એની વેલ્યુ ઓલવેઝ લેફ્ટ સાઈડને એસાઇન કરે છે. આ રીતે કેલ્ક્યુલેશન થાય છે. આપણે જોઈએ કે એરિથમેટિક ઓપરેટરની અંદર મલ્ટિપ્લિકેશન ઓપરેટર મલ્ટિપ્લિકેશન કરવા માટે, પ્લસ ઓપરેટર એડિશન કરવા માટે, માઇનસ ઓપરેટર સબટ્રેક્શન કરવા માટે ઉપયોગમાં આવે છે. ડિવિઝન ઓપરેટર અને મોડ્યુલો ઓપરેટર એ બંને ઓપરેટર ખાસ છે. જ્યારે આપણે કોઈ પણ બે વેલ્યુને ડિવાઈડ કરવી હોય ત્યારે ડિવિઝન ઓપરેટર આપણે ઉપયોગમાં લઈએ છીએ, અને વેલ્યુને ડિવાઈડ કરતાં જે પણ રિમાઇન્ડર આવે એને જોવું હોય તો આપણે મોડ્યુલ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે 7/3. તો 7/3 આપણે કરીએ જેમ આપણે મેથેમેટિક્સમાં કરીએ છીએ 3, 2, 6. તો 2 જે છે એ 7/3નો આન્સર છે. જ્યારે 7 મોડ્યુલો 3 આપણે કરવું હોય તો 3, 2, 6 અને રિમાઇન્ડર આપણને 1 મળે છે. તો 1 એ 7 મોડ્યુલો 3નો આન્સર છે. તો આ થયું આપણા ઓપરેટર્સ, જે એરિથમેટિક ઓપરેટર્સ છે એના વિશે એક્સપ્લેનેશન. હવે આનો ઉપયોગ કરતો પ્રોગ્રામ મારા સાથી કર્મચારી તમને સમજાવશે. તો મિત્રો આપણે જોઈએ
કે ઓપરેટરનો યુઝ કરીને પ્રોગ્રામ કેવી રીતે બનાવવો. હવે અહીંયા આપણે બે વેરિયેબલનો યુઝ કરીને સબટ્રેક્શન, એડિશન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એ પ્રકારના ઓપરેટરનો યુઝ કરીને પ્રોગ્રામ બનાવીશું. તેના માટે એક ઇન્ટીજર ડેટા ટાઈપના બે વેરિયેબલ લઈએ જે યુઝર ઇનપુટ કરશે, નંબર 1 અને નંબર 2. બીજું કે એડિશન કરવા માટે પણ એક વેરિયેબલ જોઈશે કે જે બે નંબર યુઝર ઇનપુટ કરશે એ બે નંબરનું એડિશન થઈને એડ નામના વેરિયેબલની અંદર એ વેલ્યુ સેવ થશે. ત્રીજું છે સબટ્રેક્શન. ચોથું આપણે લઈએ ડિવિઝન. પાંચમું લઈએ મોડ્યુલો. છઠ્ઠું મલ્ટિપ્લિકેશન. ક્લિયર સ્ક્રીન. printf. અહીંયા એક મેસેજ પ્રિન્ટ કરું છું, એન્ટર નંબર. એન્ટર વેલ્યુ ફોર નંબર. હવે એને સ્કેનએફ કરીશું. સ્કેનએફ કરવા માટે ડેટા ટાઈપ છે ઇન્ટીજર, તો આપણે કયા મોડ્યુલરનો યુઝ કરીશું? %d. અને ક્યાં સેવ કરવાનું છે કે નંબર 1 નામના વેરિયેબલમાં. એવી રીતે આ શું કર્યું? કોપી એન્ડ પેસ્ટ. તેના માટેની શોર્ટકટ કી છે શિફ્ટ ઇન્સર્ટ અને કંટ્રોલ ઇન્સર્ટ. હવે એડિશન માટે એડ ઇક્વલ ટુ નંબર 1 પ્લસ નંબર 2. હવે અહીંયા એડ ની અંદર નંબર 1 પ્લસ નંબર 2 ની વેલ્યુ અસાઇન થશે. એવી જ રીતે સબટ્રેક્શન. ડિવિઝન. મોડ્યુલો. મલ્ટિપ્લિકેશન. હવે એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન, મોડ્યુલો અને મલ્ટિપ્લિકેશન આ વેરિયેબલને તેની વેલ્યુ એસાઇન થાય છે. પણ હવે એ વેલ્યુને આપણે આઉટપુટ સ્ક્રીન ઉપર
જોવી હોય તો એના માટે આપણે printf ફંક્શનનો યુઝ કરીશું. મોડ્યુલો ડી, કારણ કે ઇન્ટીજર ડેટા ટાઈપ છે, અને અહીંયા એડિશન નામના વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવવાની છે. એવી રીતે subtraction equal to percentage d sub division equal to percentage d slash n mode equal to percentage d અને multiplication equal to percentage d. આ પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો છે, 0 વોર્નિંગ 0 એરર્સ સાથે. હવે આ પ્રોગ્રામને આપણે સેવ કરીશું F2 અને રન કરીશું. તો એન્ટર વેલ્યુ ફોર નંબર 1 6, એન્ટર વેલ્યુ ફોર નંબર 2 3, એડિશન 6 plus 3 9, subtraction 6 minus 3 3, division 6 by 2 2, મોડ્યુલો 0. મોડ્યુલો એટલે શેષ. 6 ને 3 વડે ભાગીએ તો શેષ 0 વધે છે. અને મલ્ટિપ્લિકેશન 6 into 3 equal to 18. તો આ થયો આપણે ઓપરેટરનો યુઝ કરીને બનાવેલો પ્રોગ્રામ. તો હવે બીજા ઓપરેટરનો યુઝ કરીને ઓપરેટર કયા છે તેની સમજણ આપશે મારા સહકર્મચારી કુલદીપ પરિયા. તાલીમાર્થી મિત્રો, તમે પ્રોગ્રામમાં જોયું કે કઈ રીતે ઓપરેટરનો ઉપયોગ કરી અને આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. હવે હું સહેજ વધારે આગળ વધી અને તમને 2 એક્સપ્રેશન અત્યારે સોલ્યુશન કરાવું છું, જેથી કરીને ઓપરેટરની અંદર હજુ વધારે તમે સમજી શકો. પહેલું એક્સપ્રેશન આપણે જોઈએ સ્ક્રીન ઉપર. આન્સર ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય 3 પ્લસ 6. આ એક્સપ્રેશનનો આન્સર શું આવશે? 4 મલ્ટીપ્લાય 3 12 પ્લસ 6 એટલે 18, કે પછી 3 પ્લસ 6 પહેલાં કેલ્ક્યુલેટ કરીએ તો 3 પ્લસ 6 9 મલ્ટીપ્લાય 4 ઇક્વલ ટુ 36. આ 2 એક્સપ્રેશનમાંથી કયું એક્સપ્રેશન ટ્રુ છે અથવા ટ્રુલી કેલ્ક્યુલેટ થયેલું છે? તો
આપણે જ્યારે ઓપરેટર ઉપયોગમાં લઈએ ત્યારે ઓપરેટરની પ્રાયોરિટી હોય છે. જે ઓપરેટરની પ્રાયોરિટી હાઈ હોય એ ઓપરેટર પહેલાં કેલ્ક્યુલેટ થાય અને ત્યારબાદ તે પછીના ઓપરેટરનું કેલ્ક્યુલેશન થતું હોય છે. તો આપણા જે 5 ઓપરેટર છે એની અંદર ડિવાઇડ, મલ્ટિપ્લિકેશન, મોડ્યુલો ઓપરેટરની પ્રાયોરિટી હાઈ છે. ત્યારબાદ સબટ્રેક્શન અને એડિશન નામના ઓપરેટર કેલ્ક્યુલેટ થાય છે. હવે આપણે આપણા એક્સપ્રેશનની અંદર જોઈએ કે ફર્સ્ટ એક્સપ્રેશન જોઈએ તો મેં હમણાં જ કહ્યું કે 4 × 3 એમાં મલ્ટિપ્લિકેશન અને એડિશન બંને છે. તો મલ્ટિપ્લિકેશનની પ્રાયોરિટી હાઈ હોય 4 × 3 પહેલાં કેલ્ક્યુલેટ થશે એટલે કે 12 + 6. 12 + 6 થઈ અને આન્સર આવશે 18. તો આ જે આન્સર છે ટ્રુ આન્સર છે. નીચેનું જે એક્સપ્રેશન છે એ ફોલ્સ છે. કેમ કે આપણે પહેલાં 3 + 6 કર્યું જે પ્રાયોરિટી લો છે તો એ આન્સર રોંગ થાય છે. બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ. આન્સર ઇક્વલ ટુ 4 × સેમ 3 + 6 અને સેકન્ડ એક્સપ્રેશન છે આન્સર ઇક્વલ ટુ 4 × 3 + 6. હવે આનો આન્સર 18 આવશે એ આપણે જોયું. સાથે સાથે આને જોઈએ તો આનો આન્સર શું આવશે? તો હવે આપણે જોઈએ કે અહીંયા મલ્ટિપ્લિકેશન અને એડિશન બંને આપેલું છે. તો પ્રાયોરિટી કોની હાઈ ગણવી? તો જે બ્રેકેટમાં હોય એક્સપ્રેશનની અંદર પહેલાં બ્રેકેટ જોવાનું અને બ્રેકેટ પહેલાં કેલ્ક્યુલેટ કરવાનું. હવે બ્રેકેટની અંદર આપણે જોઈએ કે 3 + 6 છે તો તે પહેલાં કેલ્ક્યુલેટ થશે એટલે આન્સર આવશે 9 × 4. હવે આપણે 4 × 9 કરીએ તો 36 એ ટ્રુ આન્સર છે. સમજી ગયા મિત્રો કે ઓપરેટરની જે પ્રાયોરિટી હોય છે તે પ્રાયોરિટી પ્રમાણે એક્સપ્રેશન કેલ્ક્યુલેટ થતું હોય છે. હજુ એક વધારે આપણે એક્સપ્રેશન લઈએ તો આન્સર ઇક્વલ ટુ 4 + 3 × 6 + 7 - 8. હવે આ એક્સપ્રેશનમાં આપણે જોઈએ કે 6 + 7 - 8 એ બ્રેકેટમાં છે એને આપણે પહેલાં કેલ્ક્યુલેટ કરીશું. તો 6 + 7 13 - 8 5 × 3 + 4. હવે આપણે જોવાનું કે પ્રાયોરિટી કોની હાઈ છે. તો મલ્ટિપ્લિકેશનની પ્રાયોરિટી હાઈ હોય 3 × 5 15 + 4 = 19. તો આ થયું આપણા એરિથમેટિક ઓપરેટર વિશે, જેની અંદર આપણે શીખ્યા કે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવાઇડ અને મોડ્યુલો ઓપરેટર. તો કયા ઓપરેટર શું કરે છે એ આપણે સમજ્યા. નેક્સ્ટ એરિથમેટિક ઓપરેટરની અંદર ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર આવે છે, જે આપણે સ્લાઇડમાં જોઈશું. ઇન્ક્રીમેન્ટ ઓપરેટરનો ઉપયોગ આપણા જે વેરિયેબલની વેલ્યુ હોય છે એને બાય 1 કરવા માટે ઉપયોગ થાય છે. ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર્સ ગીવ આ શોર્ટ હેન્ડ મેથડ ઓફ એડિંગ એન્ડ સબટ્રેક્ટિંગ વન ફ્રોમ એન ઓબ્જેક્ટ. મતલબ કે કોઈ પણ વેરિયેબલમાં એક્સ વેરિયેબલ હોય તો ++ x તમે લખો એટલે એ વેરિયેબલની વેલ્યુ
ઇન્ક્રીમેન્ટ બાય 1 થાય. જો એક્સની વેલ્યુ 13 હોય અને પ્લસ પ્લસ એક્સ લખો તો એની વેલ્યુ 14 થાય. તો બે ઓપરેટર્સ છે, ઇન્ક્રીમેન્ટ ઓપરેટર પ્લસ પ્લસ ઓપરેટર અને ડિક્રીમેન્ટ ઓપરેટર માઇનસ માઇનસ ઓપરેટર. બરાબર છે. ઇન્ક્રીમેન્ટ ઓપરેટરની અંદર અને ડિક્રીમેન્ટ ઓપરેટરમાં પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને પ્રી ઇન્ક્રીમેન્ટ બે ટાઈપ છે. એ પહેલાં આપણે સિમ્પલ પ્રોગ્રામ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટરનો સાહેબ શ્રી સમજાવશે એ જોઈએ. હવે મિત્રો અહીંયા 4-5 વેરિયેબલ લીધા છે જેની ડેટા ટાઈપ છે ઇન્ટીજર, હવે a equal to 10, b equal to 15, c equal to 12, I equal to 14, j equal to 23. એક્ઝામ્પલ તરીકે મેં એને ડેટા એટલે કે વેલ્યુ ઇનિશિયલ કરી છે. હવે અહીંયા ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટરનો યુઝ કરીને +1 અથવા તો -1 આપણે કરી શકીએ છીએ. એટલે કે a equal to a પ્લસ પ્લસ આ એક્સપ્રેશન લખો અથવા a equal to a પ્લસ 1 આ લખો, બંને સેમ જ છે. તો હું અહીંયા લખું છું a equal to a પ્લસ પ્લસ, b equal to b પ્લસ પ્લસ, c equal to I પ્લસ પ્લસ, અને j equal to j માઇનસ માઇનસ. હવે જે વેલ્યુ વેરિયેબલમાં સ્ટોર થાય છે તેને આપણે પ્રિન્ટ કરીશું.
મિત્રો એની વેલ્યુ છે 10, બીની છે 15, સીની છે 12, આઈની છે 14 અને જેની 23. હવે જ્યારે આ એક્સપ્રેશન એક્ઝિક્યુટ થાય ત્યારે એ ઇક્વલ ટુ એ પ્લસ પ્લસ, એનો મતલબ એવો કે એની અંદર એની જે કિંમત છે એટલે કે 10 વત્તા 1 એટલે કે 11 ઇનિશિયલ થશે. Value number 1 is 11, value number 2 is 16, value number 3 is 14 અને value number 4 is 22. આ આપણું આઉટપુટ છે. વેલ્યુ નંબર 3 is 14 એટલે કે C ઇક્વલ ટુ I પ્લસ પ્લસ, C ઇક્વલ ટુ I પ્લસ પ્લસ. આની કિંમત કેટલી છે 14, પણ અહીંયા I પ્લસ પ્લસ થયું છે તો પણ કિંમત બદલાઈ નથી. એટલે એનું કારણ કે આ છે પોસ્ટ ફિક્સ ઇન્ક્રીમેન્ટ. હવે અહીંયા પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટનો યુઝ કરીએ તો એની કિંમતમાં ફેરબદલ થશે કે પ્લસ પ્લસ આઈ એટલે કે પહેલાં ઇન્ક્રીમેન્ટ થશે અને પછી એસાઇન થશે. એવી રીતે નીચે છે જે ઇક્વલ ટુ જે માઇનસ માઇનસ એટલે કે 23 તો 22. આ છે સિમ્પલ પ્રોગ્રામ ઓફ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. તો હવે મારા સાથી મિત્ર આગળનું ટોપિક સમજાવશે. મિત્રો, તમે જોયું કે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને ડિક્રીમેન્ટ ઓપરેટર કેમનું વર્ક કરે છે. હવે આગળ હજુ આપણે જોઈએ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને ડિક્રીમેન્ટ ઓપરેટરની અંદર પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ હોય છે. ઇન્ક્રીમેન્ટ ઓપરેટર એટલે કે પ્લસ પ્લસ ઓપરેટર. આપણે કોઈ પણ વેરિયેબલમાં પ્લસ પ્લસ એક્સ, ધારો કે એઝ એક્ઝામ્પલ એક્સ એ એક વેરિયેબલ છે તો પ્લસ પ્લસ એક્સ કરીએ તો એને પ્રી ઇન્ક્રીમેન્ટ કહેવાય અને એક્સ પ્લસ પ્લસ કરીએ તો પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કહેવાય, જે આપણે નેક્સ્ટ સ્ક્રીન ઉપર સમજીએ. હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા બી ઇક્વલ ટુ 3 વેરિયેબલ લીધેલો છે. આપણે એક્સપ્રેશન કેલ્ક્યુલેટ કરીએ એ ઇક્વલ ટુ બી પ્લસ 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 6. તો અહીંયા બી પ્લસ પ્લસની અંદર બી વેરિયેબલમાં પોસ્ટ ઇન્ક્રીમેન્ટ છે. પોસ્ટ ઇન્ક્રીમેન્ટનો મતલબ કે આ જે એક્સપ્રેશન છે એની અંદર પહેલાં બીની જૂની વેલ્યુ એટલે કે 3 લઈ લેવાની, તો 3 પ્લસ 6 એટલે 9 એની વેલ્યુ થશે. હવે આ એક્સપ્રેશન કેલ્ક્યુલેટ થઈ ગયા પછી બીની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે એટલે એની વેલ્યુ પહેલાં 9 આવશે, ત્યારબાદ બીની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈને 4 આવશે. આ થયું પોસ્ટ ઇન્ક્રીમેન્ટ ઓફ બી વેરિયેબલ. નેક્સ્ટ ફરીથી આપણે જોઈએ કે બી ઇક્વલ ટુ આપણે લઈ લઈએ 3 અને ફરી કેલ્ક્યુલેટ કરીએ એ ઇક્વલ ટુ પ્લસ પ્લસ બી પ્લસ 6. હવે અહીંયા આપણે બીની ઇન્ક્રીમેન્ટ વેલ્યુ પ્રી ફિક્સ ઇન્ક્રીમેન્ટ લીધું છે, પ્રી ઇન્ક્રીમેન્ટ એટલે કે પ્લસ પ્લસ બી મતલબ જે વેલ્યુ જૂની છે એની અંદર પહેલાં ઇન્ક્રીમેન્ટ કરો પછી એને એક્સપ્રેશનમાં યુઝ કરો તો 3નું ઇન્ક્રીમેન્ટ થઈ અને બીની વેલ્યુ 4 થશે. વેલ્યુ 4 પ્લસ 6 4 પ્લસ 6 એટલે 10, એની વેલ્યુ 10 અને બીની વેલ્યુ 4. તો આ થયું પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ ઇન્ક્રીમેન્ટ. તો
હવે આને સમજાવતો પ્રોગ્રામ મારા મિત્ર તમને બતાવશે. હવે અહીંયા a ઇક્વલ ટુ બી પ્લસ પ્લસ એટલે કે બીની વેલ્યુ છે 3, બી પ્લસ પ્લસ એટલે 4 પ્લસ બી પ્લસ પ્લસ એટલે 4. પણ અહીંયા બી પ્લસ પ્લસ થયા પહેલાં બીની વેલ્યુ રહેશે 3 અને પ્લસ 6 એટલે કે a ઇક્વલ ટુ 9 અને બી પ્લસ પ્લસ એટલે કે બીની અંદર ઇન્ક્રીમેન્ટ થશે હવે 3 પ્લસ 1 એટલે કે 4. એવી રીતે નીચે a ઇક્વલ પ્લસ પ્લસ બી. હવે બીની વેલ્યુ હતી 4, બીની વેલ્યુ હતી 4 પ્લસ પ્લસ બી થયું એટલે બીની વેલ્યુ નવી વેલ્યુ આવી છે 5 વત્તા 6 એટલે એ બરાબર 11 અને બીની નવી વેલ્યુ થઈ 5. તો પ્રીફિક્સ અને પોસ્ટ ફિક્સ સમજાવતો આ સિમ્પલ પ્રોગ્રામ છે. મિત્રો, અત્યાર સુધીમાં આપણે એરિથમેટિક ઓપરેટર, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર જોયા. હવે આગળ ઘણા બધા ટાઈપના ઓપરેટર્સ છે. ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, બીટવાઇઝ ઓપરેટર, લોજિકલ ઓપરેટર. આ બધા ઓપરેટર આપણે આવતા અંકે જોઈશું, આવતા સેશનમાં એનું તાલીમ લઈશું. આજે જે આપણે શીખ્યા એની અંદર પ્રોગ્રામિંગ સી લેંગ્વેજ શું છે, એની મહત્ત્વતા શું છે, પ્રોગ્રામિંગ સીનું સ્ટ્રક્ચર આપણે જોયું, વેરિયેબલ ડિક્લેર કેમના કરવા, ટોકન, આઇડેન્ટિફાયર્સ, કીવર્ડ્સ અને ઓપરેટરની અંદર એરિથમેટિક ઓપરેટર, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટર, આ બધું આપણે તાલીમ લીધી. હવે આગળના જે ઓપરેટર્સ છે એ આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. અહીંયા આપણે આપણો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. અસ્તુ.